ભાગવેલ તાલુકો જાહેર, પરંતુ મુખ્ય મથક કાપડી વાવમાં ગામ લોકોમાં ઉકળાટ. રાજ્ય સરકારે ભાગવેલને નવો તાલુકો જાહેર કરીને એક તરફ લોકોમાં ખુશીની લાગણી જગાવી, પરંતુ મુખ્ય મથક કાપડી વાવમાં રાખવાના નિર્ણયથી ભાગવેલ તથા આસપાસના ગામોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે તાલુકામાં ભાગવેલ તો મુખ્ય મથક પણ ભાગવેલ જ હોવું જોઈએ. ગામ લોકોનો આક્ષેપ છે કે કાપડી વાવમાં મુખ્ય મથક રાખવાનો નિર્ણય અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે. ભાગવેલ ભૌગોલિક રીતે યાત્રાધામ છે અને તાલુકાના નામ પ્રમાણે તેનું ગૌરવ જાળવવું જરૂરી છે. ગ્રામજનોની ચેતવણી, જો સરકાર આ નિર્ણય પાછો ખેંચશે નહીં તો ભાગવેલ તથા આજુબાજુના ગામોમાંથી વ્યાપક વિરોધ થશે. આવેદનપત્રો, હસ્તાક્ષર અભિયાનથી લઈને જાહેર આંદોલન સુધી પગલાં ભરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ, નહીં તો પ્રજાના રોષનો સામનો કરવો પડશે. તાલુકાનું નામ એક ગામ પરથી રાખીને મુખ્ય મથક બીજા ગામે ખસેડવું એ પ્રજાની ભાવનાઓ સાથેનો મજાક છે, એવો તીવ્ર આક્ષેપ ભાગવેલ વાસીઓ કરી રહ્યા છે. રિપોર્ટર નવદીપ રાવલ, ખેડા. બોલો, આપનું નામ? રાઠોડ દિલીપ કુમાર ડાયાભાઈ. આપ શું ઉદ્દેશથી મિટિંગ કરવામાં આવી? અમારી મુખ્ય માંગણી એક છે કે ભાગવેલ તાલુકો જાહેર કર્યો તો એનું મુખ્ય મથક પણ ભાગવેલ હોવું જોઈએ. જે ક્ષત્રિયોના મતને જુદા જુદા પાડવામાં આ તાલુકાનું વિઘટન કરવામાં આવ્યું છે, તો આપણા ભાગવેલને મુખ્ય મથક મળે એવી આપણે આશા રાખીએ. અમે સરકારની સાથે છીએ. વત્તા જે હિન્દુ સંગઠનો છે ક્ષત્રિય સમાજના, જે નાના મોટા ભાતી સેના, ક્ષત્રિય સેના, ઠાકોર સેના, આ બધા સાથ સહકારમાં અમારી જોડે રહે અને ભાગવેલને ન્યાય અપાવે, કેમ કે આ સદંતર ખોટું થઈ રહ્યું છે. ભાગવેલ એક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, તો એનું મુખ્ય મથક પણ ભાગવેલ થવું.